वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरां ननाम्बुजं पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्वहं विचिन्तये। विसहजान स्वामी महाराजની જય, હરે કૃષ્ણ મહારાજની જય। તો બધા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 45મો ભાગ જોઈશું। ગયા વખત 44મા ભાગમાં આપણે 63-63મો શ્લોક જોયો હતો। છેલ્લે જોયું હતું આપણે 63મા શ્લોકમાં કે મારા સત્સંગીએ નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને મંદિરને વિશે રાધે ચેતનાપતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું એના નામનું ઉચ્ચ સ્વરે કીર્તન કરવું। આજે આપણે 64મો શ્લોક જોઈએ। આવે કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત વાદિંત્ર સહિતમ કાર્ય કૃષ્ણ કીર્તનમ ઉત્સવે। શ્લોકનો અર્થ છે, શ્રી કૃષ્ણની જે કથા વાર્તા પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાદિંત્ર સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા। એટલે આગલા શ્લોકમાં આપણે જોયું હતું કે એમાં ભગવાનના સંધ્યાકાળે જઈને સાયંકાળે જઈને ભગવાનનું નામ કીર્તન કરવું। પછી એમને મજા એવું થાય કે શ્રી કૃષ્ણ ભગવાનની જે પછી કથા વાર્તા કરવી રોજ જઈને પરમ આદર થકી કરવી, કરવા ખાતર નહીં, આદર થકી કથા, કારણ કે કથા ભગવાનના જે ગુણગાન, ભગવાનના જે ચરિત્રો અને કથાઓ કરવી અને સાંભળવી એ પણ મોક્ષનું કારણ છે। બીજા બધી કથા વાર્તાઓ ઉપર કામની પંચાયતો રાજ્યની આ અંતે બધી કરવાથી જરૂરી પડે, સાંભળવી જોઈએ, કરવી પણ જોઈએ, પણ એનાથી આ લોકનું આ દેહનું ભરણ એ થઈ છે થોડું ઘણું, પણ પછી જે અનંત દુઃખનું કારણ જન્મ મરણ પછી જે સંસ્કૃતિ થાય જન્મ મરણ એ દુઃખ નિવારવા માટે આ ભગવાનના ગુણગાન કીર્તન કથા વાર્તા કરીએ તો એનાથી છૂટાય એટલે મોક્ષ થાય। એટલા માટે ભગવાનના કીર્તનો ગાઓ, એમ કથા વાર્તા પણ ખાસ સાંભળી। ભગવાને જે 8 પ્રકારના આપણે નિયમો શિક્ષાપતિમાં આપ્યા એમાં કથા કરવી ને સાંભળવી એ પહેલો નિયમ છે, એટલે કથા કરવી જોઈએ। ભગવાન કહે છે કે અમારા આશ્રિતો હોય એમણે પ્રતિદિન નામ કીર્તન કર્યા પછી ભગવાનની કથા અને વાર્તા પરમ આદર થકી કરવી અને સાંભળવી। એવી જ રીતે ઉત્સવના દિવસે, પછી જ્યારે ઉત્સવના દિવસો હોય એ દિવસે વાદિંત્ર સહિત ભગવાનના કીર્તન કરો। ઉત્સવ એટલે 11રસ હોય, કોઈ પ્રસંગ ઉજવતા હોય, પાટોત્સવ ઉજવતા હોય, શિવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, હરિજયંતિ હોય, આ બધા ઉત્સવો કહીએ તો એ દિવસે પણ ભગવાનના જે પૂજા કરો, બીજું જે કંઈક કરો એની સાથે સાથે ભગવાનનું કીર્તન પણ વાજિંત્રો સહિત, જે વાજિંત્રો હોય આપણી પાસે, ઢોલ નગારા વાગડદેવ હોય, બધું વગાડતા ગાતા ભગવાનનું ભજન કરવું, કીર્તન કરવું। હવે સતાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે પ્રતિદિન સાયંકાળે ભગવાનના નામ કીર્તન ને ત્યાર પછી ભગવાનની કથા વાર્તા એ કરી નિત્ય કર્મની સમાપ્તિ થાય। એટલે આપણને સાયંકાળે ભગવાનની કથા જેમ કીર્તન કરી રહ્યા પછી દરેક મંદિરમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અથવા બીજા સંપ્રદાયમાં પણ હશે કે સાંજે રોજ કથા, તો આપણા સમુદાયમાં 5 વખત જેમ માનસી પૂજા કરે એમ 5 વખત કથાઓ પણ કરતા હોય। સવાર, બપોરે 10 વાગે, સાંજના 3 વાગે, સાંજે સંધ્યાકાળે અને સાંજે ઓરારતી વખતે ઓછામાં ઓછી 3 વખત તો કથાઓ થતી હોય। એમાં સાયંકાળે ખાસ કે બધાએ કીર્તન ભક્તિ થઈ રહેતા પછી કથા પણ કરવી જોઈએ। ભગવાનના નામ કીર્તન ત્યાર પછી ભગવાનની કથા વાર્તા કરી નિત્ય કર્મની સમાપ્તિ થાય છે। આપણું નિત્ય કર્મ પૂરું થાય પછી જઈને શાંતિથી આ ભગવાનની કથા ચરિત્રો સાંભળ્યા હોય છેલ્લે તો એ સંભાળતા કથા અને ચરિત્રનો આપણે નિદ્રા ઊંઘી જઈએ તો આપણા શાંતિ, પરમ શાંતિથી અથવા ઊંઘ પણ આવે, નિદ્રા પણ આવે અને સ્વપ્નમાં પણ ભગવાન દેખાય। એટલે ભગવાનના ચરિત્ર સાંભળ્યા પછી ભગવાને વતનામૃતમાં કહ્યું કે અમારા સત્સંગીઓને એમણે આ બધું કર્યા પછી રહ્યા ઢોરની જેમ કહે
જ્યાં તો બે ફરતા ફરો છો કે જેમ પક્ષી પોતાના માળામાં એમ તમે માળામાં જાઓ છો, એટલે કે આ સ્મરણ ભગવાનના ચરિત્રો સાંભળ્યા હોય એને સ્મરણ કરવું એ રૂપી માળામાં બેસો છો, કે પછી કે ગામ બાદ પછી મંદિરમાં નીકળ્યા કથા વાર્તા સાંભળી પછી પાછું જેમ છોલા છોલ કરતા હોય ગામ કથા એ કરવા, ટીવી જોવા કે આવું બધું સાંભળવા બેસી જઈએ તો આપણું સાંભળેલું બધું વ્યર્થ જાય છે. કારણ કે હોબીને જો આપણે એ પ્રમાણે ન કરવું હોય, ના સાંભળતા હોય અને ચૈત્રને યાદ ના કરતા હોય, સાંભળવા ખાતરમાં પડ્યા થાય તો આપણને પૂરેપૂરું મોક્ષનું કામ આપણું કરી શકતું નથી. એટલે કથા સાંભળ્યા પછી પણ કે છે સાંજે તમારે સૂતી વખતે પછી યાદ કરવા જોઈએ. અને એટલા માટે અહીં કહ્યું કે ભાઈ પછી કથા વાર્તા થઈ રહે પછી શું કરવું, કથા તમારી આખા દિવસની જે કર્મની એ સમાપ્તિ થાય છે, પછી ઊંઘી જવાનું હોય. એના બદલે આપણે રાત્રે કર્મ શરૂ થાય, ટીવી જોઈએ, બીજું કરીએ ને પછી ઊંઘવામાં સવારમાં મોડા ઉઠીએ. જે આગળના શ્લોકમાં આવ્યું વહેલા સૂર્ય પહેલા ઉઠી જવું એ ના પડાય. પ્રાતઃકાળમાં સૂર્યોદય થયાથી પહેલા જાગવું, ત્યાંથી આરંભીને નિત્ય કર્મની શરૂઆત થાય. સૂર્યોદય જાગે એટલે તમે ઉઠ્યો ત્યાંથી શરૂઆત થઈ, કર્મ શરૂ થયું, ઉઠ્યા એટલે પછી તમે નાવ, પહેલા દાંતણ પાણી આતે કરો, નાવ ધોવો, પછી ભગવાનની પૂજા તે બધું કરો, પછી તમારા કામે જાઓ એટલે કરવા ચાલી જાય. જે પૂરું બધું કરીને આવે પછી ભગવાનની પાસે આવી ધૂન ભજન કરો, કથા વાર્તા સાંભળો અને પછી સુઈ જાઓ. એ તમારી એ દિવસનું કામ પૂરું થઈ ગયું. પછી સમાપ્તિ થઈ. સવારમાં રોજ કામની શરૂઆત થાય, સાંજે પૂરું થાય. કાયમ માટે પૂરું નહીં થતું, પણ એ સાંજે આપણે આરામ કરીએ, સુઈ જઈએ એટલે આ કરી રહ્યો એટલે આપણને કામની સમાપ્તિ થઈ, કર્મની સમાપ્તિ થઈ. સાયંકાળે ભગવાનની કથા વાર્તા કરીને સ્વામી નિત્ય કર્મની સમાપ્તિ થાય છે. જેમ અન્ન તથા જળ શરીરનું પોષણ છે, એમ કથા અને વાર્તા એ આત્માનું પોષણ છે. જેમ મનનું પોષણ છે, આત્માનું પોષણ. જેમ અન્ન જળ છે એ આપણા શરીરનું પોષણ છે, એમ કથા વાર્તા રૂપી ધૂન ભજન રૂપી એ આપણા આત્માનું પોષણ મળે છે કે છે. અને જો અન્ન અને જળ વ્યવસ્થિત રીતે લેવા આવતા હોય અને શરીરમાં બરાબર પચીને રગે રગમાં પહોંચતા હોય તો શરીર શક્તિમાન અને પુષ્ટ બને. એ રીતે ભગવાનની કથા અને વાર્તા નિયમિત રીતે દરરોજ કરવામાં આવે અને સાંભળવામાં આવે તો એ રગે રગમાં ઉતરીને આત્માને શક્તિમાન અને પુષ્ટ બનાવે છે. જેમ અન્ન ભોજન કરો ને તમને બરાબર પક્ષનું ખાતા હોય અને પચાવતા હોય તો રગે રગમાં પ્રવર્તે શક્તિ આવે. એમ કે રોજ ભગવાનની કથા વાર્તા સાંભળતા હોય અને મનથી મનન કરીને ઉતારતા હોય એટલે રગમાં એ પણ અનુસરી કહેવાય. તો કે છે તમને પણ એ આત્માને શક્તિમાન બનાવે છે, પુષ્ટ બનાવે છે, આનંદિત બનાવે છે. અને આત્મા શક્તિમાન અને પુષ્ટ થવાથી કામ ક્રોધાદિક અંતઃશત્રુઓ ડાબ્યા દબાતા નથી. ક્રોધાદિક શત્રુઓનો ડાબ્યો દબાતો નથી. જો આ રીતે કથા વાર્તાથી પુષ્ટ થાય તો અંતઃશત્રુ જે આપણે છે કામ ક્રોધ લોભ મોહ માયા બધું એ શત્રુઓ આપણને દબાવી શકતા નથી. આપણે એને દબાઈ દઈએ અને નિર્વિઘ્નપણે ભક્તિ યોગને સિદ્ધ કરી મોક્ષ ગતિને પામે છે. એના રીતે ભક્તિ યોગ ને સિદ્ધ કરી પછી મોક્ષ ગતિ પામે છે. કળિયુગમાં જેમ ભગવાનના નામ કીર્તન એક ઉત્કૃષ્ટ મોક્ષનું સાધન તરીકે વણેલું, એ જ રીતે કથા વાર્તાના શ્રવણ અને કીર્તનને પણ કળિયુગમાં ઉત્કૃષ્ટ સાધન માનેલું છે. કળિયુગમાં જેમ ભગવાનનું નામ કીર્તન મોક્ષનું છે, એમ કથા વાર્તા કીર્તન એ પણ ઉત્કૃષ્ટ મોક્ષનું સાધન તરીકે. અને ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે જે વ્યક્તિ સત્સંગ નથી કરતો, કથા વાર્તા નથી કરતો, નથી સાંભળતો, એનામાં કદી રૂડા ગુણ પણ આવતા નથી. જે નિયમિત કથા વાર્તા કરતો હોય, સાંભળતો હોય, ઉતારતો હોય તો એનામાં સારા ગુણો પણ આવે છે. ભાગવતના ચતુર્થ સ્કંદમાં ભગવાને પ્રચેતાઓ પ્રત્યે કહેલું છે કે હે પ્રચેતાઓ, મનુષ્યો સંસારમાં રહ્યા હોય ને ગૃહસ્થને યોગ્ય સર્વે કર્મો કરતા હોય, છતાંય જો એમનો સમય ભગવાનની કથા વાર્તાએ કરીને વ્યવસ્થિત થતો હોય તો એ ગૃહસ્થને સંસાર બંધનને માટે મનાયેલો નથી. પ્રચેતાઓ ભગવાન કહે છે પ્રચેતાઓને કે ગૃહસ્થને યોગ્ય સર્વે કર્મો કરતા હોય છતાંય જો એમનો સમય ભગવાનની કથા વાર્તાએ કરીને વ્યતીત થતો હોય તો તે ગૃહસ્થને સંસાર બંધન માટે મનાયેલો નથી. ગૃહસ્થ હોય પણ આખો દિવસ સંસાર વ્યવહારમાં વર્તાયેલો હોય, પણ છતાંય સમયે સમયે જો ભગવાનની કથા વાર્તા કરતો હોય, સાંભળતો હોય, ઉતારતો હોય તો સંસાર
ગૃહસ્થને બાદ કરતો નથી. અર્થાત એ ગૃહસ્થને સંસાર લોપી શકતો નથી અને નિર્વિઘ્નપણે ભક્તિ યોગને પ્રાપ્ત કરી મોક્ષ ગતિ પામે. નિર્વિઘ્નપણે ભક્તિ યોગને પામી પ્રાપ્ત કરીને પછી મોક્ષ ગતિને પામે છે. આ રીતે ભાગવતમાં કથા વાર્તાને શ્રેષ્ઠ મોક્ષના સાધન તરીકે માન્યો છે. આ રીતે ભાગવતમાં પણ કથા વાર્તાને મોક્ષ સાધન માન્યું છે અને એટલા માટે સતત કથાઓ થતી જ હોય છે. અત્યારે તો આપણે મોટી મોટી કથાઓ, મોટા મોટા પારાયણો, પણ એ પારાયણો કથાઓમાં બોલે બરાબર છે, પણ રોજની જે કથા વાર્તા છે તે નિયમિત અડધો કલાક, પોણો કલાક મંદિરમાં જે વંચાતી હોય ને એ લીટીએ વંચાતી. મોટા પારાયણમાં તો મોટી મોટી કથાઓ કરતા હોય, એમાં જગતની વ્યવહાર રૂપે પણ દ્રષ્ટાંતો અપાતા, એમાં આખું શાસ્ત્ર વંભળાય નહીં, મોટા મોટા ઉદ્દેશો કંઈ નહીં કહેવાતા હોય, એટલે એનાથી બહુ ફેર ન પડે. પણ અત્યારે તો એવી કથાઓ એક ધનની આવક કમાવાનું સાધન બની ગયું. લોકો ગોઠવતા હોય ને એ બને લોકો આવકો મેળવે છે. કથાઓ મોટી મોટી વક્તાઓને પૈસા આપે અને પોતે જે ટ્રસ્ટ મંડળ જે બનાવ્યું હોય એ કથાનું ગોઠવીને એ પણ પૈસા કમાવાનું સાધન બનાવી દીધું છે. પણ જે નિયમિત મંદિરોમાં અથવા ઘરે વંચાતી હોય ને સાંભળતા હોય, શબ્દ સાંભળવાનો મળે ને શબ્દ વિચારવાનો મળે, એ કથાઓ કોઈ ખર્ચ પણ ના લાગે. રોજ તમે અમુક સત્સંગીઓ ભેગા થઈને રોજ વાંચો કે ઓનલાઈનમાં પણ રોજ કથા વાંચો, સાંભળો, અને શબ્દ સાંભળવાનો પણ મળે, સમજવાનું પણ મળે. સમજાવનાર હોય તો વધારે સમજવાનું મળે. બાકી પોતાની જાતે રોજ વાંચતા હોય તો પણ સમજાય, પણ જેટલી વાર વાંચો એટલી વાર વધારે સમજાય. ભગવાનની કથા એવી છે કે એકવાર સાંભળ્યા પછી ફરી ના સાંભળવાનું ગમે એવું નહીં. તમે 1000 વખત સાંભળી તો 1001મી વખત સાંભળવાની ગમે. જ્યારે તમે સિરિયલ જોતા હોય કે પિક્ચર જોતા હોય, તમે 10 વખત જોયું હોય તો ફરી તમને જોવાનું નહીં ગમે. જ્યારે ભગવાનની કથા વાર્તા રૂપી જ્યારે મહત્તમ સમજાય તો હા પાછું, તો તમે ગમે એટલી વખત ભગવાનની કથા સાંભળી હોય તો પણ એ સાંભળવાની ગમે અને એ મોક્ષનું કલ્યાણકારી બને છે. માટે ભક્તજનો હોય તેમણે પ્રતિદિન ભગવાનના મંદિરમાં જઈને આત્માના પોષણ રૂપ કથા વાર્તા પરમ આદર થકી કરવી. આત્માનું પોષણ આપે છે, એટલે આત્માના પોષણ રૂપ આ કથા વાર્તા આદર થકી કરવી અને સાંભળવી. જ્યારે ઉત્સવના દિવસો આવે ત્યારે વાજિંત્રોની સાથે ધામધૂમથી ભગવાનના નામ કીર્તન કરવા અથવા પ્રતિદિન કરતા હોઈએ તેના કરતાં ઉત્સવમાં કંઈક વિશેષ કરવું, આવો અભિપ્રાય છે. એટલે ઉત્સવના દિવસો હોય તો રોજ કથા વાર્તા દાખલા કે કરતા હોય, રોજ અડધો કલાક ધૂન કથા. પણ જ્યારે ઉત્સવ હોય, 11 હોય કે પછી રામનવમી હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, આવા જ્યારે એને ઉત્સવ રૂપે કરી અને જે કરતા હોય એમાં વિશેષ રૂપે ભાવથી અને આવા વાજિંત્રો સહિત કરો તો મન વધારે જોડાય. અને એમાં ઉત્સવના દિવસે જે ઉપાસનાની આપણે કરીએ છીએ, વ્રતો કરીએ છીએ, એટલે ભગવાન ઉપાસના દિવસે જાગરણ કરવું તો એ બને. જાગરણ પણ થાય 12 વાગ્યા સુધી, 2 વાગ્યા, જેટલું કરવું હોય તો ઓછામાં ઓછું 12 વાગ્યા સુધી જાગરણ કરો તો એનું ફળ મળે. એટલે એ રીતે ઉત્સવના દિવસે વાજિંત્રો સહિત પણ આવી રીતે ભગવાનનું નામ કીર્તન, ધૂન, ભજન કરવું. આ શ્લોક પૂરો થયો. 65મો પણ લઈએ જોડે. પ્રત્યહમ કાર્યમિથમ હિ સર્વૈરપી મદાશિતૈ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસ ચપી યથામતિ. ભગવાન કહે છે કે અમારા આશીષ જે સર્વે સત્સંગી એમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું. આ બધું જે આગળ કહ્યું ને, કથા કીર્તન ધૂન ભજન કરવું, આગળ કહ્યું એ પ્રમાણે કરવું. અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે ગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિ અનુસારે કરવો. પછી કથા વાર્તા સાંભળતા હોય પણ વાંચતા ના હોય તો પણ એ પણ વાંચવું કહે છે. સંસ્કૃતમાં હોય કે પછી ગુજરાતી હોય, હિન્દી ભાષા હોય, જે કોઈ ભાષામાં આપણને સમજ પડતી હોય, જે ભાષામાં આપ્યું હોય એવા ગ્રંથોનો પણ અભ્યાસ કરવો, એટલે વાંચવું અને મનન કરવું. ભગવાન કહે છે કે અમારા આશ્રિત હોય તેમને પૂર્વે કહ્યું એ પ્રમાણે પ્રતિદિન કરવું. અને સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથ, પ્રાકૃત એટલે પોતપોતાની ભાષા, આપણે ગુજરાતી છે ગુજરાતી ભાષા, હિન્દી વાળો હોય તો હિન્દી અને પ્રાકૃત ભાષા કહેવાય, મરાઠી હોય તો મરાઠી કહેવાય. તો એ ભાષાના જે ગ્રંથો હોય એમાં પણ પોતાની બુદ્ધિ અનુસારે પોતાને જેવી સમજ પડે એવી રીતેનો અભ્યાસ કરવો. સતાનંદ સ્વામી કહે છે કે આ શ્લોકની વ્યાખ્યા આપતા સમજાવે છે કે પ્રાતઃકાળે સૂર્યોદય થયાથી
પહેલા જાગવું અને સાયંકાળે ભગવાનની કથા વાર્તાને અંતે સૂઈ જવું. આ રીતે સવારથી સાયંકાળ પર્યંતનો જે વિધિ એ પૂર્વના શ્લોકમાં બતાવ્યો. આગળના શ્લોકમાં આપણે જે જોઈ ગયા 63માં, તો આગળ આવી ગયું કે ભાઈ સવારે સૂર્યકાળ પહેલા સૂર્ય ઉગે તે પહેલા જાગવું અને પૂજા વિધિ આ બધું કરીને આ રીતે પોતપોતાની પછી કામે જેવું આવ્યું હતું ને એ બધું કરવું અને સંતે જે બધું પરિવાર ના પછી આજે ભગવાનના મંદિરમાં જઈ ઉચ્ચેશ્વરી કીર્તન કરવું, ભજન કરવું, કથા વાર્તા કરવી અને પછી આપણે પોતપોતાની રીતે કર્મની જે પૂરું થયું દિવસ દરમિયાનનું એટલે પછી સૂઈ જવું. આ રીતે સવારથી સાયંકાળ પર્યંતનો જે વિધિ એ આપણને આગળના શ્લોકમાં બધો આવી ગયો. એને નિત્ય કર્મ કહેવાય. આ શું કે આપણું રોજનું કર્મ છે એટલે એને નિત્ય કર્મ કહેવાય. અને આ નિત્ય કર્મને પ્રતિદિન મારા આશ્રિતોએ સાવધાન થઈને અનુસરવું હતું. એકદાર કરીએ અને એકદાર ન કરીએ એવું નહીં. જે વિધિ રોજની કરવાની છે, સવારમાં આપણે પૂજા વિધિ ના બધી હોય, કથા વાર્તા ધૂન ભજન, એ સાવધાન થઈને એટલે બરાબર યાદ કરીને કરવી એટલે કરવી જ. જેમ બીજું આખા દિવસનું કામ આપણે જે નોકરી ધંધા પાણીનું હોય કેવું સાવધાની રાખીને કરીએ, એવું આ આત્મા માટે છે. એમાં પણ સાવધાની રાખીને આ પ્રમાણે કામ કરવું. સાવધાન થઈને અને દિવસ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે સંસ્કૃત ભાષામાં રચાયેલા કે પ્રાકૃત ભાષામાં રચાયેલા ગ્રંથોનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિ અનુસાર કરવો. દૈનિક કાર્ય તો રોજ કરવું જ, પણ સમય મળે બપોરે આપણે ફ્રી પડ્યા હોય, કામ કરીને થોડુંક આરામ કરતા હોય, જે પણ ટાઈમ થોડો હોય, પાછા મંદિર જઈને આવીને આપણે ઊંઘતા ના હોય, તો આવી રીતે સંસ્કૃત ભાષાના ગ્રંથો હોય અથવા પ્રાકૃત ભાષાના ગ્રંથો હોય એનો અભ્યાસ પણ અમારા ભક્તોએ પોતાની બુદ્ધિ અનુસાર કરવો જોઈએ એમ કહે છે. આપણે બીજું બધું ઘણું બધું વાંચતા હોય, બીજી નોવેલો વાંચતા હોય, એમ શાસ્ત્રોનો પણ અભ્યાસ, શાસ્ત્રોનો વાંચીશું અને અભ્યાસ કરીશું તો સાચું શું છે ખોટું શું એ ખબર પડે. ખાલી કથા વાર્તા લોકો મન ફાવી વાતો કરતા હોય વાણી વિલાસ કરીને અને સાચું માની લઈએ તો આપણે પણ ખોટા દોરવાઈ જઈએ. એટલે પોતાની રીતે પણ અભ્યાસ કરવો જોઈએ. એમ ગ્રંથોનો અભ્યાસ કરવાથી ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણવામાં આવે. ગ્રંથોનો અભ્યાસ કરો તો ધર્મ શું છે અને અધર્મ શું છે કોઈ ખોટું સમજાય દેતો હોય તો પણ એ આપણને ખ્યાલ આવે. અને ગ્રંથોનો અભ્યાસ કરવાથી ભગવાન અને ભગવાનના ભક્તોનું મહાત્મ્ય જાણવામાં આવે. આવા ગ્રંથો શાસ્ત્રો વાંચો તો ભગવાન અને ભગવાનના ભક્તોનું પણ મહાત્મ્ય સમજાય. અને મહાત્મ્ય જાણવાથી જ ભક્તિ ઉત્પન્ન થાય. ને મહાત્મ્ય જેમ સમજતી એની સેવા કરવાનું મન થશે એટલે ભક્તિ પણ થાય. સેવા એ જ ભક્તિ, સેવા એ જ મુક્તિ એમ કહેવાય ને. એટલે જેમ જેમ તમને મહિમા આપણે વ્યક્તિનો મહિમા સમજતા હોય એ વ્યક્તિની સેવા કરવા આપણે તૈયાર થઈ જઈએ. વ્યક્તિ કહે કરવા તૈયાર થઈ જાય. એમ શાસ્ત્રોના આધારે આપણે બધું જો સમજીએ તો ભક્તોનો મહિમા, સંતોનો મહિમા સમજાય તો આપણને એની સેવા કરવાનું મન થાય, ભક્તિ કરવાનું મન થાય. આ વિષયમાં મહાભારતનું વાક્ય અહીં પ્રમાણ તરીકે ટોકેલું છે. મહાભારતમાં કહ્યું છે કે યથા યથા હિ પુરુષો નિત્યમ શાસ્ત્રમ નિષેવતે તથા તથા વિજાનાતિ વિજ્ઞાનમથમ રોચતે ઇતિ. એ શ્લોકનો ભાવ છે કે પ્રતિદિન પુરુષ જેમ જેમ શાસ્ત્રોનું સેવન કરતો જાય તેમ તેમ પ્રથમ તો આત્મા અને પરમાત્માનું સામાન્ય જ્ઞાન થાય છે. શાસ્ત્રમાં કહ્યું કે મહાભારતમાં કે પ્રતિદિન જેમ પુરુષ જેમ જેમ શાસ્ત્રોનું સેવન કરતો હોય, સેવન એટલે વાંચતો જાય, સાંભળતો જાય, તેમ તેમ પ્રથમ તો આત્મા અને પરમાત્માનું સામાન્ય જ્ઞાન થાય. પછી એને આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. આત્મા શું છે, આપણો આત્મા શું છે, હું કોણ છું. આપણે સમજીએ કહું કે આપણે નામથી શરીરથી ઓળખીએ છીએ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કઈ જવાનું છે, શું કરું છું, શું કરી રહ્યો છું, શું કરવાનું છે, આ બધું તો મનોમન વિચારીએ તો આપણને એનું જ્ઞાન થાય. પણ વિચારતા જ નથી આપણે, ખાલી ખાઈ પી જાણીએ અને ધંધો વ્યવહાર કરી જાણીએ. અંદરથી આત્માની વિશે જો આવું વિચારીએ તો આપણને ખ્યાલ આવે. અને જેમ જેમ શાસ્ત્રોનું મનન કરતો જાય તેમ તેમ આત્મા અને પરમાત્માનું સ્વરૂપની વિશેષ જ્ઞાન થતું જાય છે. આવી રીતે જેમ જેમ શાસ્ત્રોનું જ્ઞાન વધતો જાય એમ આત્મા અને પરમાત્માનું જ્ઞાન વિશેષ થતું જાય. આ રીતે આત્મા અને પરમાત્માનું વિશેષ જ્ઞાન થયા પછી જ ઉપાસનાનો આરંભ થાય છે. અને એ બરાબર સાચું જ્ઞાન થયા પછી જ આપણને ઉપાસના, ભગવાનની ભક્તિનું, ભગવાનમાં જોડાણ એનો પ્રારંભ થાય. અર્થાત આત્મા અને પરમાત્માનું સ્વરૂપનું જે શાસ્ત્રજન્ય યથાર્થ જ્ઞાન છે એ જ ઉપાસનાની, ભક્તિની આધારશિલા કહેલી છે. પછી તમે આત્મા પરમાત્માનું જ્ઞાન એટલે ભગવાનમાં જોડાઓ, ભગવાનની જે પૂજા પાઠ જ્ઞાન તે કરો મન દઈને, એ ઉપાસના છે, એ ભક્તિ છે. એટલે એ
થાય અને ઉપાસના પ્રાપ્ત થયા પછી જ વર્ણાશ્રમોના ધર્મનું જે યથાર્થ આચરણ થાય. પછી જ્યારે આવી રીતે ઉપાસના થાય ત્યારે આપણા વર્ણાશ્રમો જે ધર્મો પાડવાના કયા છે કે આ ના ખાવું, ખાવું ના ખાવું, અડવું ના અડવું, આ બધા ધર્મો છે એ ધર્મો પડાય, યથાર્થ પડાય. એ ઉપાસનાનું પોષક છે. એ શું છે? ઉપાસનાનું પોષક છે. આપણે ઉપાસનાને પોષણ કરે છે. અર્થાત આત્મા પરમાત્માના શાસ્ત્રજન્ય યથાર્થ જ્ઞાનની ઉપાસનાનો ઉદય થાય છે. આત્મા પરમાત્માના શાસ્ત્રજન્ય યથાર્થ જ્ઞાનથી, શાસ્ત્ર વાંચો, અભ્યાસ કરો એટલે એનાથી તમે આત્મા પરમાત્માનું જે જ્ઞાન થાય એ યથાર્થ જ્ઞાન, સાચું જ્ઞાન થાય. અને વર્ણાશ્રમના આચરણથી ઉપાસનાને પુષ્ટિને પામી અખંડ, પછી વર્ણાશ્રમના ધર્મનું આચરણ કરો એટલે આત્મા ઉપાસનાની પુષ્ટિને પામી અખંડ પરમાત્માના સ્મરણના રૂપમાં પરિણામને પામે છે. પછી તમે વર્ણાશ્રમના ધર્મો પડાય એટલે તમારી ઉપાસના વધારે પુષ્ટિ પામે અને અખંડ પછી ભગવાનનું સ્મરણ રહે, અખંડ ભગવાનમાં, કારણ કે મન પવિત્ર બન્યું, ઉપાસના તમારી બની, યથાર્થ ધર્મો પડાયા, યથાર્થ વર્ણાશ્રમના ધર્મો પડાયા એટલે તમારું મન પવિત્ર બને છે અને પછી તમે અખંડ ભગવાનમાં સ્મરણમાં, અખંડ ભગવાનનું સ્મરણ થાય, ભગવાનનું રૂપ પરિણામમાં અમને પામીએ. અને પોષક એવા વર્ણાશ્રમ ધર્મના સ્વરૂપનું જ્ઞાન પણ શાસ્ત્રોના અભ્યાસ થકી જ પ્રાપ્ત થાય છે. આ પોષક એવું જે વર્ણાશ્રમનું જ્ઞાન એ પણ શાસ્ત્રો વાંચવાથી જ થાય. અત્યારે તો વર્ણાશ્રમ બધો બગાડી નાખ્યો છે. કારણ કે સહેજ વાત થાય તો અત્યારે મીડિયાવાળા કહો તો સરકારમાં કાયદાઓ એવા એટલે કશું કહી શકાય નહીં. આવી રીતે તો જાહેરમાં કથાઓમાં બોલાતું હોય તો એ લોકો લઈ પડે છે. એટલે વર્ણશંકર બધું થઈ ગયું એવું કહીએ ચાલે ને. બધી વિચારસરણી પણ વર્ણશંકર વાળી થઈ ગઈ, શાસ્ત્રો પ્રમાણે રહી નહીં. એટલે જ્યારે બહુ અતિશય જ્યારે થાય ત્યારે પાછું ફરી પરમાત્માનું આગમન થાય ને ત્યારે પાછા બધા ધર્મો અને પાછા ફરી પ્રવર્તાવે. એટલે વર્ણાશ્રમ ધર્મના સ્વરૂપનું જ્ઞાન શાસ્ત્રોના અભ્યાસ થકી જ પ્રાપ્ત થાય છે. માટે ભક્તજનો હોય તેમણે અવશ્ય શાસ્ત્રનો અભ્યાસ કરવો. માટે જે ભક્તજનો છે એમાં શાસ્ત્રોનો અભ્યાસ વધારે વધારે કરતા રહેવું. અને આ શ્લોકનો અભિપ્રાય પણ એ જ છે. કારણ કે શ્લોકમાં આપણને કહ્યું કે એમાં સંસ્કૃતના પ્રાકૃત એવા જે સદગ્રંથો અમારા આશ્રિતોએ પોતાની બુદ્ધિ અનુસારે એનો અભ્યાસ કરવો. એમ આપણે આજે 64 ને 65મો શ્લોક લીધો. ફરીથી આપણે નવા ભાગમાં આગળ વધીશું. આજે આપણે પૂરું કરીએ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.